હવે આગળ વાત કરીશું ઉત્તરાયણની સુરક્ષિત ઉજવણી વિશે। દાહોદમાં પતંગની દોરીથી યુવકને ગંભીર ઈજા। દાહોદ ગરબાડા બ્રિજ પર ઘટના બની। પતંગના દોરાથી બાઇક સવારની ગળાના ભાગે ઈજા। મિત્રને ઘરે ઉતારી પરત જતા સમયે યુવક સાથે દુર્ઘટના બની। બ્રિજ પર પતંગનો દોરો વચ્ચે આવી જતા ગળું કપાયું। ઈજાગ્રસ્ત યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સાબરકાંઠામાંથી વધુ એકવાર ચાઇનીઝ દોરી ઝડપાઈ। પ્રાંતિજના કબીર ભુવન પાસેથી ચાઇનીઝ દોરી જપ્ત કરાઈ। 3000ની ચાઇનીઝ દોરી સાથે એક દબોચાયો। પોલીસે બાતમીના આધારે ચાઇનીઝ દોરી રીલ વેચાણ અર્થે દોરી સાથે એક ઈસમને ઝડપી પાડ્યો। હવે સવાલ એ કે લોકો ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ આખરે કેમ તેનું વેચાણ કરી રહ્યા છે? ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારને પોલીસનો કેમ ડર નથી લાગતો? હવે આવા ચાઇનીઝ દોરીના વિક્રેતા કેટલા છે તે પણ એક મોટો સવાલ। ચાઇનીઝ દોરીથી સાવધાન થઈ જજો। પતંગ બજારોમાં પોલીસનું કડક ચેકિંગ ચાલી રહ્યું છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું છે। ખાડિયા વિસ્તારમાંથી પ્રતિબંધિત દોરી ઝડપાઈ। પતંગ દોરી વેચતા વેપારીઓની દુકાને જઈ પોલીસે ચાઇનીઝ માંઝા, પ્લાસ્ટિક દોરી, ગ્લાસ કોટેડ નાયલોન દોરી તથા ચાઇનીઝ તુક્કલના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ રોકવા બદલ કાર્યવાહી કરી હતી। ઉત્તરાયણનો પર્વ નજીક છે। લોકો પણ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ખૂબ જ પ્રોત્સાહિત જોવા મળી રહ્યા છે। પતંગ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। ત્યારે સુરત પોલીસ દ્વારા એક પહેલ કરવામાં આવી। સુરત પોલીસે લોકજાગૃતિનો સંદેશ આપતી પતંગ બનાવી। પતંગ પર સાયબર ફ્રોડ, ટ્રાફિક અવેરનેસ અને ડિજિટલ અરેસ્ટ અવેરનેસના સૂત્રો લખેલા છે। સાથે જ ડ્રગ્સના દૂષણને ડામવા પતંગ પર સૂત્રો લખાયા છે। જાગૃતતા અંગેની આ પતંગો લાલગેટ પોલીસ દ્વારા ડબગરવાડ પતંગ બજારમાં લાવવામાં આવી। ડ્યુટીની સાથે સાથે પ્રજાને જે અમારે સંદેશો આપવો છે એના અનુસંધાને અમે સ્પેશિયલ આવા પતંગો બનાવેલા છે, જેની ઉપર સાયબર ક્રાઇમ અવેરનેસ છે, નો ડ્રગ્સ ઇન સુરત સિટી છે, પછી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવા વિષયોને સાંકળીને અમે અલગ અલગ પતંગો બનાવેલા છે। એ સિવાય જે આકાશમાં ઉડી શકે એવા આવા પતંગો પણ અમે બનાવેલા છે। તો ઉત્તરાયણની ઉજવણી માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને એવામાં આ 4 તસવીરો જોઈ લો। પહેલી જે ઘટના છે તે બની દોરીથી ગળાના ભાગે ઈજા પહોંચી દાહોદમાં એક યુવકને અને તેને હોસ્પિટલ જવાનો વારો આવ્યો। બીજી તરફ સાબરકાંઠામાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો। સવાલ અહીં એ કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે તેમ છતાં પણ વેપારીઓ કેમ તેનું વેચાણ કરે છે? અમદાવાદમાં પણ પતંગ બજારમાં પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે। જે ગ્લાસ કોટેડ દોરી છે તે હોય કે પછી ચાઇનીઝ દોરી હોય, ચાઇનીઝ તુક્કલ હોય, તેવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ તરફ સુરતમાં એક મેસેજ આપતા આ પતંગ જે છે તે લગાવવામાં આવી છે ડબગરવાડમાં।